મિત્રો માં સધીનો ભૂવો એક બાયના શરીરમાં વળગેલી ચૂડેલને કાઢવા માટે બાજુના ગામમાં જાય છે અને વહેલી સવારના પરોઢિયે 4 વાગે ભૂવાને આ ચૂડેલ લાફો મારે છે અને લાફો મારતાની સાથે ભૂવાનું મોઢું ફરી જાય છે અને પછી ખળખળ દાંત કાઢીને હસી રહેલી ચૂડેલ એટલું કહે છે કે હવે દુનિયાનો જો કોઈ ભૂવો તારું મોઢું સીધું કરી આપે ને તો મને કહેજો। પણ ત્યારે મારી સંધના વાજાની સધી કે જે રથડે સવાર થઈ અને આવે છે ને મિત્રો જે ઇતિહાસ રચે છે તો મિત્રો સરસ મજાની ઘટના છે, ચાલો તેને વિસ્તારથી જોઈએ। મિત્રો નાનું એવું પસવાદળ ગામ છે અને આ ગામમાં જીવાભાઈ પ્રજાપતિ રહે છે અને આ જીવાભાઈ પ્રજાપતિ કે જે પોતે કોઈ દેવી દેવતાઓને પહેલાં તો માનતા નહીં, પરંતુ ધીમે ધીમે જ્યારે તેમને ખબર પડવા લાગી ત્યારે પોતે ભૂવો તો નથી પણ પોતે ભૂવાનો ઢોંગ કરવા લાગ્યા ને કહે છે કે હું સંધના વાજાની સધીનો ભૂવો છું અને રોજ રાત્રે મારી સધી મારી સાથે વાતો કરવા આવે છે। અરે રાત્રે મારા ઢોલિયે આવીને મારા હાલચાલ પૂછી જાય છે, આવી મારી સધી છે અને હું માતા સધીનો પરમ ઉપાસક છું। આમ પોતે જીવાભાઈ કે જે સધીમાના ભૂવા તો નથી પણ ગામમાં આવી વાતો કરવા લાગ્યા અને પછી તો ગામમાં 1-2 માણસના ઘરે તેમની બાધા ચાલતી હતી અને કુદરતી રીતે એ દુઃખ તો મટી ગયું, પણ આ બાજુ નામ હવે આવી ગયું કે જીવાભાઈ સાચે જ જોરદાર ભુવાજી છે અને એમનાથી દુઃખ મટી જાય છે, એમની સધી જબરી છે। ત્યાં તો ગામના ચોકમાં પોતે બેઠા છે ને કહે છે કે આ દુઃખ એટલા માટે મટ્યું છે કે રોજ રાત્રે મારી સધી મારી સાથે સપને આવીને વાતો કરે છે અને દુખિયારો આવે ને એ પહેલાં તો મને મારી સધી કાનો કાન કહી દે છે કે સામે જે દુખિયારો આવે છે ને એને કયું દુઃખ છે અને પછી તો જીવાભાઈ માં સધીના ભુવાજી છે આવું હવે આજુબાજુના ગામમાં વાતો થવા લાગી અને એમના ઘરે કોઈ દોરા ધાગા કરાવવા આવે, કોઈ પાણી મંત્રાવા આવે, તો કોઈ નાનો દીકરો કોઈ નાની મોટી બીમારી થઈ હોય તો પણ આ જીવાભાઈના ઘરે આવે અને જીવાભાઈ કહે કે જા મારી સધી તારું દુઃખ મટાડી દેશે। અને આમ કરતાં કરતાં સમય વીત્યો ને એક દિવસની વાત છે અને ઘટના એવી બને છે કે એમના ગામની બાજુનું જ કોઈક ગામ હતું અને એ ગામમાં એક બાઈ કે જે વગડે લાકડા વીણવા માટે ગયેલી અને લાકડા વીણતા વીણતા વગડામાં તેને કાંઈક એવું ચોઘડિયું બની ગયું અને બાઈ ત્યાં ડરી ગઈ। ડરતાની સાથે તે ધ્રુજવા લાગી અને પોતે ડરી ગઈને લાકડા વીણવાના પડતા મૂકી અને રડતી રડતી પોતાના ઘરે આવે છે। ઘરે આવીને ખૂબ રડી અને આજુબાજુના જે એમના પાડોશીઓ હતા તેઓ આવે છે, આવી અને તેને છાની રાખે છે તો પણ તે છાની રહેતી નથી અને તે ડરી ગઈ છે। અને પછી તો અડધી રાત થઈ ત્યારે અડધી રાત્રે પણ તે ઊભી થઈને રડવા લાગી અને આમ ગમે ત્યારે તે રડી પડે અને રડતા રડતા બસ એટલું જ કહે કે મારે મરચું ને રોટલો ખાવો છે। ત્યારે આ ગામના માણસો કહેવા લાગ્યા કે માનો કે ના માનો પણ વગડે આ બાઈ રડતી રડતી ઘરે આવી છે તો નક્કી એના શરીરમાં કોઈક વળગાળ વળગ્યો છે અથવા તો કોઈ ચૂડેલ એની સાથે આવી ગઈ છે। અને આમ જ્યારે હજુ તો બહાર ઊભા ગામના માણસો આવી ચર્ચાઓ કરી રહ્યા છે ત્યાં તો પેલી બાઈ રડતી રડતી હાકોટો કરી અને ઘરમાંથી બહાર આવીને કહેવા લાગી કે હા હું વગડે ભટકતી ચૂડેલ છું, હું વળગાળ છું, પણ હવે આ બાઈના શરીરમાંથી તો નહીં જવું અને તમારામાં હિંમત હોય ને તો મને બહાર કાઢી દેખાડો। અરે દુનિયાના ભૂવા લાવો પણ જો મારો ટાળો કરીને ભૂવો નીકળે અને તમારા ઘરની બહાર નીકળે એ પહેલાં જો લોહીની ઉલટી કરાવીને મારી ના નાખું ને તો હું પણ વગડે ભટકતી ચૂડેલ ના કહેવાઉં। આમ આ બાઈ આવી રીતે હવે આ ગામના સૌ માણસોને ડરાવવા લાગી અને ગામના માણસો તો ડરવા લાગ્યા, પણ આ બાઈનો જે ધણી હતો એ તો ખૂબ જ ડરી ગયો ને કહે છે કે ગામ લોકો હવે મારી મદદ કરો અને જો આવું ને આવું રહેશે ને તો મારી પત્ની તો મરી જશે પણ એને જોઈ અને મારી દીકરીઓ અને મારો દીકરો પણ મરી જશે, માટે ગામ લોકો તમે મારી પત્નીને બચાવી લ્યો। ત્યારે ગામમાં કોઈ કહે છે કે પસવાદળ ગામમાં એક જીવાભાઈ છે અને પોતે પ્રજાપતિ છે ને એમની પાસે માતા સધી છે અને એ માતા સધી એમને રોજ રાત્રે સપને આવીને વાતો કરે છે અને સપને આવીને વાતો કરે છે ને એમના દુઃખ પણ મટાડી દે છે, માટે આપણે એમને અહીંયા બોલાવીએ તો કદાચ તેઓ અને એમની સધી આ બાઈના વળગાળને દૂર કરી શકે। અને આમ આટલું કહેતાની સાથે તો બે ગામના જે વડીલો હતા